વડોદરાના પાણીગેટ પોલીસ સ્ટેશનના લોકઅપમાં આરોપીનો આપઘાત અને આરોપી રમેશ વસાવાએ સ્વેટરના દોરાથી આપઘાત કર્યો છે. પત્ની સાથે મારામારી કરવાના કેસમાં પોલીસે અટકાયત કરી હતી. આરોપીએ લોકઅપમાં આપઘાત કરતા પરિવારે પોલીસ પર આરોપ લગાવ્યા છે. પોલીસે માર મારતા તેનું મોત થયું હોવાનો પરિવાર આરોપ લગાવી રહ્યો છે. પાણીગેટ પોલીસ સ્ટેશનના પીઆઈએ તમામ આક્ષેપ ફગાવ્યા. આપઘાત મુદ્દે એફએસએલ તપાસ કરશે તેવું પણ કહ્યું અને ઘટના મુદ્દે ડીસીપી અભિષેક ગુપ્તાએ પણ પ્રતિક્રિયા આપી. કહ્યું કે આરોપીએ સ્વેટરની દોરીથી બાથરૂમમાં આત્મહત્યા કરી છે. સાથે પણ કહ્યું પરિવારે કરેલા આક્ષેપની દિશામાં પણ અમે તપાસ કરીશું. અને અહીંયા પૂછવા માટે તમારે જવાબ લેવા બોલે ને આઈને મારવાનું ચાલુ કરી દીધું. બેન છું એમની પતિનો ઝઘડો હતો અને એમાં પત્નીનો છે બીજા જોડે અફેર હતો. તો અમે કીધું એમને કે તમે એને આવો ઝઘડો છે ના એને પકડશો તો એમને મારીને અંદર પૂરી દીધો. અને હા અમારી સામે જ માર્યા હતા. હમણાં બેન મરી હતી અહીંયા પટ્ટીને ઘરની મેટર હતી સાહેબ. બહુ માર્યો મારા ભાઈને બિચારાને. એક તો હા છે નહીં એનામાં સાહેબ. તો આજ મુદ્દે સંવાદદાતા માનુ ચાવડા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. માનુ, વડોદરાના પાણીગેટ પોલીસ સ્ટેશનની આ ઘટના છે જેમાં આરોપીએ આપઘાત કરી લીધો છે, પણ પરિવાર આક્ષેપ કરી રહ્યો છે ખૂબ માર મારવામાં આવ્યો છે. હવે કઈ દિશામાં તપાસ ચાલી રહી છે? અંકુર, જે રીતે આરોપીને લોકઅપમાં રાખવામાં આવ્યો તો રમેશ સગન વસાવા ગઈકાલે એમની પત્નીએ ફરિયાદ કરી. પતિ પત્નીનો ઝઘડો હતો ને એમાં પોલીસ સ્ટેશન લાવવામાં આવેલા. જે લોકઅપ રૂમમાં રખાયો હતો ત્યાં અન્ય 3 આરોપીઓ પણ આ લોકઅપમાં હતા. સવારે 6 વાગે રમેશે બાથરૂમમાં ગયો અને ત્યારબાદ એનું જે સ્વેટર હતું એની દોરી હોય દોરીથી આત્મહત્યા કરી લીધી. અન્ય જે લોકઅપમાં આરોપી હતો એ ત્યાં ગયો ત્યારે ખબર પડી અને પીએસઓને જાણ કરી. ત્યારબાદ અધિકારીઓ પણ દોડી આવ્યા અને સમગ્ર મામલે અત્યારે પીએમ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ પાણીગેટ પોલીસ મથક જેની ઉપર ડીસીપી કક્ષાના અધિકારીઓ પણ બેસે છે. આ પોલીસ સ્ટેશનની ઘટના બની છે. વહેલી સવારે 6 વાગે આત્મહત્યા કરી લીધી છે. પરિવારજનોનો આક્ષેપ છે, એની જે બેન છે એનો આક્ષેપ છે કે ગઈકાલે એના ભાઈને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હતો અને એના કારણે એનું મોત થયું છે. અત્યારે હાલ તો એફએસએલની મદદ લઈ અને કાર્યવાહી કરવામાં આવી છે. વકીલ છે આપણી સાથે, એમની સાથે વાત કરું. શું કહો છો, આવા કેસની અંદર કેવી રીતે તપાસ થવી જોઈએ? કારણ કે પરિવાર આક્ષેપ કરે છે કે માર માર્યો છે, બીજી તરફ સ્વેટરની દોરીથી આત્મહત્યા કરી છે. કાયદાનો સ્પષ્ટ નિર્દોષ છે અને સુપ્રીમ કોર્ટના ગાઈડલાઈન છે કે ફેમિલી મેટર, બિઝનેસ મેટર, અધર મેટર જેવા પણ હોય એ મેટરનો અંદર પહેલા 15 દિવસ તમારે પ્રાથમિક તપાસ એ કરવાની રહે છે કે ફરિયાદમાં કોગ્નિઝેબલ ગુના છે કે કેમ. એ બાદ પોલીસ નહીં લાગે તો પોલીસે પહેલા એફઆઈઆર નોંધવી જોઈએ અને પછી ધરપકડ કરવી જોઈએ. જો આમાં એફઆઈઆર ના કરવામાં આવી હોય અને ધરપકડ કરવામાં આવી હોય તો કાયદા અને સુપ્રીમ કોર્ટના સ્પષ્ટ ઉલ્લંઘન થયેલું છે. વધુમાં પોલીસ દ્વારા જો એવું કહેવામાં આવતું હોય કે 151 કરી, એ પણ કાયદાના સ્પષ્ટ નિર્દેશ અને સુપ્રીમ કોર્ટના ગાઈડલાઈનનું ઉલ્લંઘન છે. કારણ કે 151 જ્યારે તમને જાણ થાય કે આ વ્યક્તિ આ ગુનો કરવાનો છે, હત્યા, લૂંટ વગેરે, તમારી પાસે એવી માહિતી હોય, તમારી પાસે એના પુરાવા હોય તો તમે એની અટકાયત તમે કરી શકો. આમ ને આમ તમે 151 નો દુરુપયોગ ના કરી શકાય. એટલે આ બાબતમાં જો જોવામાં આવે તો કાયદાનું પાલન થયેલ નથી. વધુમાં કસ્ટોડિયલ ડેથ થઈ હોય એ કિસ્સામાં પોલીસે પહેલા એફઆઈઆર નોંધવી ફરજિયાત છે. કારણ કે આને જે આપઘાત કરવા માટે દુષ્પ્રેરણા, વિવશ કે ઢોર માર માર્યો પોલીસે, એ વ્યક્તિઓ જો નામજોગ જાહેર જાણ હોય તો એની એફઆઈઆર નોંધવી જોઈએ. ત્યારબાદ હવે પોલીસ ઇન્વેસ્ટિગેશન સાથે આ બાબતમાં એક જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ઇન્ક્વાયરી ઇન્વેસ્ટિગેશન પણ ફરજિયાત છે, જે સીઆરપીસીની સેક્શન 176(1) એમાં પણ જણાવેલ છે. વકીલ સાહેબ છે, આખા ગુનાની અંદર જે રીતે પોલીસે આ પ્રોસેસ કરવી જેવું કહી રહ્યા છે, જો આ પોલીસ પ્રોસેસ નહીં કરી હોય તો પોલીસ જ ગુનેગાર છે. આખા મામલાની અંદર એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની અધ્યક્ષતામાં તપાસ થવી જોઈએ એવી પણ અત્યારે માંગ ઉઠી રહી છે. હાલ તો પીએમ માટે મોકલવામાં આવે છે. પીએમ બાદ સાચું કારણ જાણવા મળશે. એને કઈ માર મારવામાં આવ્યો હતો કે કેમ, આત્મહત્યા જે કરી છે સ્વેટરની દોરીથી, તો એ પણ પીએમ બાદ આ તમામ ખુલાસાઓ થશે. જી અંકુર. જી બિલકુલ માનુ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.
વહેલી સવારે તેમણે ટોયલેટમાં જઈને તે જે સ્વેટર પહેર્યું હતું તેની દોરીથી ગળે ફાંસો ખાધો છે. જે ઘટનાને ધ્યાને રાખીને તરત જ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ એસડીએમ સાહેબ અને એસીપી સાહેબ અને અમારા અહીંયા ઉપસ્થિતિમાં એફએસએલને પણ બોલાવવામાં આવી. પ્રાઇમા ફસી જે એમનું જોઈએ છે કોઈ મારવાની ઘટના સામે આવી નથી, છતાં પણ આપણી પાસે પોલીસ સ્ટેશનમાં સીસીટીવી ઉપલબ્ધ છે અને પોસ્ટમોર્ટમ જે પેનલથી કરવામાં આવશે તેમાં પણ જે પણ હકીકત હશે તે સામે આવશે અને જે હકીકત આપણી સામે આવશે, જે કન્ક્લુઝન આવશે તેને ધ્યાને રાખીને જરૂરથી ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે.